લાગે છે મનરેગા કૌભાંડ એમણે ઉજાગર કર્યું એટલે કદાચ એવું બને. બિલકુલ, એણે એકલું મનરેગા કૌભાંડ થોડું ઉજાગર કર્યું છે. નકલી કચેરી આદિવાસી વિસ્તારોમાં હતી એ કૌભાંડ ખુલ્લું કર્યું. આ મનરેગા કૌભાંડ ચૈતરભાઈએ ખુલ્લું કર્યું. સાયકલ કૌભાંડ હાલતું હતું, ઓલી કાંઠ ખાઈ ગયેલી સાયકલ, એ પણ એમણે ખુલ્લું કર્યું. આદિવાસીઓની 73 એની જમીનો ખોટું કરીને ગેરકાયદેસર રીતે બીજાને આપી દેવામાં આવે છે, એ પણ એમણે ખુલ્લું કર્યું. આદિવાસી વિસ્તારોમાં ચાલતા ભ્રષ્ટાચારને બંધ કરાવવાનું કામ કર્યું. આ બધું કર્યું એટલે ભાજપવાળાને ન ગમ્યું, તકલીફ થઈ એટલે એમણે ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. પણ સત્તાની તાકાત મોટી તાકાત નથી, જનતાની તાકાત મોટી તાકાત છે. આ જ ચૈતરભાઈ વસાવાને જે હેરાન કરે છે, કાલે આદિવાસી સમાજ બીજા 25 ધારાસભ્યો આમ આદમી પાર્ટીને આપશે અને ચૈતરભાઈનું પીઠબળ બનશે મોટું. ત્યારે શું કરી લેશે ભાજપ? આ ચૈતરભાઈ આદિવાસીમાંથી અમારી પાર્ટીમાં માત્ર 1 ધારાસભ્ય છે. આદિવાસી સમાજ એ જુલમને જોઈ રહ્યો છે ચૈતરભાઈ ઉપરના, અને આવતી ચૂંટણીમાં ચૈતરભાઈનો ખભો મજબૂત કરવા બીજા 20 ધારાસભ્યો આપશે. તે દિવસે ચૈતરભાઈની આદિવાસી સમાજના જ ધારાસભ્યોની 21ની સ્ટ્રેન્થ હશે, બાકીના અમે હશું. તે દિવસે શું કરી લેશે ભાજપવાળા?